કે અત્યારે વ્યાપ વધ્યો છે, ઊંડાણ ઘટ્યું છે. વ્યાપ વધ્યો છે, ઊંડાણ ઘટ્યું, એટલે સાનુભાવ નથી થતો. મારા દીકરાને મારા ઉપર પ્રેમ ક્યારે આવે? હું ભાખરી ચા બનાવું તો જ. પ્રેમમાં દેખાદેખી ના હોય. અમારા લગ્ન થયા ત્યારે અમારા ઘરે બધામાં શાકમાં દાળમાં બધામાં ખાંડ કે ગોળ નાખે. હવે આમને તો શાકમાં ગોળ નાખીએ એટલે દુશ્મન આવટ, એ આમ કરીને મૂકી જ દે. તો મારે પછી એના પ્રમાણે અનુકૂળ થઈ જવું પડે ને. એટલે હું શીખી ગઈ કે આપણે શાકમાં ગોળ ખાંડ નાખવાનું. હવે મારી બેનપણી એમ કે ના, મારા વરને તેવું ભાવતું, મારે એવું ના કરાય. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને જેમ જતાવે એમ કરાય. તો મીરાબાઈને ઠાકોરજી આવું જતાવતા. એકવાર એવું બન્યું કે એમના દેરને એમના ઉપર બહુ ગુસ્સો આવ્યો. મીરાબાઈના વર લીલામાં પહોંચી ગયા હતા. તો એને એટલો ગુસ્સો આવ્યો એના ઉપર કે હવે તો આને હું બરાબર પતાવી જ દઉં. તો મીરાબાઈ રોજ સાંજે ફૂલ ચૂંટે અને માળાજી બનાવે. મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું કારું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. એકવાર તમને ઠાકોરજી પુષ્ટ થઈને ઘરમાં આવી જાય ને, પછી મારા વાલા એવો મોહ થઈ જશે, એવો પ્રેમ થઈ જશે. જો સંસારમાં પ્રેમ ઘટે વધે. આપણો દીકરો લગ્ન ન થયા હોય ને ત્યાં આપણે શું કહીએ? મારા દીકરા જેવા દુનિયામાં કોઈનો દીકરો. લગ્ન થયા પછી કોઈ બોલે? ઠેકાણે પાડવા માટે. તો મારો કહેવાનો આશય એ છે, દુનિયાનો સંસારનો પ્રેમ વધે ઘટે, ઠાકોરજીનો પ્રેમ તો વધે વધે ને. બોલવાની કેવી મજા આવે છે. પણ આપણે પ્રેમ તો કોને વધુ કરીએ? દીકરાને, પૌત્રને, પૌત્રીને. જ્યારે આપણે આપણા ઠાકોરજીને પ્રેમ અતિશય કરશું ને, સંસારનો પ્રેમ તો ઓલા છે ને પાણીમાં પરપોટા થાય ને, એ થાય ત્યારે એવા સરસ લાગે આપણને, એમ ત્યાં ઓહો હો, એને ફૂટતા વાર લાગે. આ સંસારનો પ્રેમ પરપોટા જેવો છે, પણ છતાંય વાલા તો પરપોટા જ લાગે છે. તો મીરાબાઈની વાત કરતી હતી હું. એકવાર એના દેરે કીધું, ભાભી તમે આ બધું રહેવા દો, હું માણસને મોકલું છું, એ તમને ફૂલ ચૂંટીને આપી દેશે. મીરાબાઈ કે ના, મારા ઠાકોરજીની બધી ટેલ હું જ કરું છું, મારે કોઈને કરવા દેવી નથી. ત્યારે એના દેરે કીધું, અત્યાર સુધી મેં તમને બહુ પજવા હેરાન કર્યા, આજે મારું આટલું માન નહીં રાખો ભાભી? મીરાબાઈ કે બધું સારું થતું હોય તો કાંઈ વાંધો નહીં. સ્ત્રી છે ને જલ્દી ભોળવાઈ જાય. આપણે બધા આજની તારીખમાં એવા છીએ, પ્રેમ આગળ હારી જઈએ છીએ. પછી પ્રેમ સાચો છે ખોટો છે આપણે જજ નથી કરી શકતા. એના લીધે આપણને દુઃખ બહુ થાય છે. ખબર પડે ને કે આ તો ખોટો પ્રેમ હતો, ત્યારે સૌથી વધુ દુઃખી આપણે થઈએ છીએ. તો ઠાકોરજી ઘડી ઘડી જતાવે છે કે સંસારનો પ્રેમ ખોટો છે, સમજીએ છીએ તોય કરીએ છીએ. હું એમાંથી બાકાત નથી. હું તમારામાં આપણે બધા હરખા, આવો ભાઈ હરખા, આપણે બે હરખા. તો મીરાબાઈ કે સારું ભાઈ, હવે આના પેટમાં તો પાપ હતું, આણે શું કર્યું?
ફૂલની હારે સાપ મૂકી દીધો. કયો? પેલો કાળોતરો નાગ. પડી જાય ને તોય તમે ત્યાં લીલામાં પહોંચી જાય. આજે તો એ કે મીરા નહીં બચે, બહુ હોશિયારી કરે છે. થાળ મોટો સોનાનો હતો, ફૂલનો ભર્યો, ઉપર ફૂલ મૂકી દીધા, નીચે સાપ. મીરાબાઈ તો કીર્તન કરતા જાય, ધોળ ગાતા જાય. એ કોઈ બનાવીને નહોતા ગાતા, એના મનમાંથી અંદરથી સ્ફૂટતા હતા. મીરાબાઈ હોય, સુરદાસજી છે, પરમાનંદદાસ છે, જેવી લીલાના દર્શન કરતા હતા ને એવા જ કીર્તન કરતા હતા, ગોઠવીને નહીં, ગતકડા. મીરાબાઈએ તો સોય દોરો લીધો, દોરો લેતા ભૂલી ગયા, સોય લઈને બેઠા તો ઓલો સાપ હતો, અંદર હળવળ થયું. મીરાબાઈ કે કાંઈ નહીં, આજ તો ફૂલની સુગંધ બહુ સરસ છે પણ લેવાય નહીં, જો લઈ લઈએ તો જૂઠણ બની જાય. ફૂલ તો આજે ખીલેલા જ પ્રભુને. જો ફૂલ સવારે ખીલે ને ત્યારે એને ખબર નહીં હોતી કે અમે પ્રભુના કંઠમાં બિરાજશું કે કોઈ મરી ગયું હશે ત્યાં એની ઠાઠડીમાં જાશું. પણ આપણે જ્યારે વલ્લભના થઈ ગયા ને, બ્રહ્મ સંબંધ લીધું ને, ત્યારે આપણને ખબર છે અમે બીજે ક્યાંય નહીં જઈએ, અમે વ્રજમાં જ જાશું. આવ્યા છીએ ક્યાંથી? વ્રજમાંથી. જવાના ક્યાં? વ્રજ વાલું રે વૈકુંઠ નૈયા, ઓ વ્રજ વાલું રે વૈકુંઠ ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ. તો આપણે તો વ્રજમાંથી જ આવ્યા છીએ અને 500% વ્રજમાં જ જવાના છીએ. રાસમાંથી છૂટા પડ્યા છીએ અને પાછા રાસમાં જ જવાના છે. એનું પ્રગટ પ્રમાણ તમને આપું. સર્વોત્તમ સ્તોત્ર કેટલાને આવડે છે મારા વાલા? એમાં એક આવે છે, શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય, અને એના પછી આવે છે રાસ લીલૈક. આપણે બધા સેવા કેમ કરીએ છીએ? હાથ પવિત્ર. બીજું કોઈ? ઠાકોરજી આપણો ઠાકોરજી આપણે સેવા એટલે કરી છે કે ઠાકોરજી આપણો પોતાના થાય સેવા તો આપણા આત્માના શાંતિ માટે આપણે કરીએ છીએ. હવે હું કહું, પ્રભુએ 3 સૃષ્ટિ પ્રગટ કરી, પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. પ્રવાહી એટલે કેવા? બોલવામાં પુષ્ટિ પ્રગટ થઈ ગઈ. એ બધા કેવા? અહીંયા બેઠા છે, કોક આવે, હાલો ઈલાબેન અંબાજીની આરતી કરવા, હાલો. વળી ત્યાં કોક મળી જાય, મહાદેવની ઓલું શિવ મહિમા સ્તોત્ર બોલે છે, હાલો નીલાબેન, હાલો. આ પ્રવાહી. જે બધા કરે મારે કરવાનું, એમાં મારું કલ્યાણ છે કે નહીં, મારું સુખ છે કે નહીં, મારા પ્રભુને મને ના. ઠાકોરજી કે આ કામના નથી. બધાને એવું અમારા અગત્યનું આવીને રહી જાય તો પ્રભુ કે અમારા કામના નહીં, ભલે મેં પ્રગટ કરી. પછી વચનથી મર્યાદા સૃષ્ટિ પ્રગટ કરી. એ વેદના પ્રમાણે જ કરે. આટલા યજ્ઞ કરવાના, આટલી સંધ્યા કરવાની, આટલા માતાજીના નિવેદ કરવાના, આટલા વ્રત કરવાના, આટલા તપ કરવાના. પ્રભુ કે આ તો બધું એના માટે જ કરે છે, મારા માટે કાંઈ
છેવટે પ્રભુએ પોતાના શ્રી અંગમાંથી આપણને પ્રગટ કર્યા કે ફક્ત મારી સેવા. જો મારો દીકરો હોય ને એ બાજુવાળા પાડોશી એમ કે મારો દીકરો તમારો જ છે ને, પણ એની માં માંદી હોય ને હું માંદી હોઉં તો એની માનું કરે કે મારું કરે? તો તમારો કહેતા હતા ક્યાં ગયા? પછી આપણે ન હોય એટલે જેઠાણી ને દેરાણી કે જેઠના એ પેટના હો, એ કે કાંઈ વાંધો નહીં, તારે છે નહીં ને, તારે કાંઈ હોય ને તો કેવું. હોસ્પિટલ લઈ જવાના હોય અને એની મમ્મી આમ ઈશારો કરે કે પૈસા લઈ લેજે. સાચું ખોટું મારવાલા? તો જેઠના એ પેટના ન થાય હો, થાય. તો પ્રવાહીને મર્યાદા ઠાકોરજીને કામના નહીં, પણ પેટનો હોય ને એ લોક લાજે આપણું કરે કે ન કરે? તો આપણે બધા પેટના છીએ હો મારવાલા. તો પછી આપણે ઠાકોરજી કે મારા સુખનો જે વિચાર કરે. સુખનો વિચાર કેવી રીતે થાય? ઘરમાં ઠાકોરજી પધરાવીએ. તો હવે સેવા શું કામ કરીએ છીએ એનો જવાબ આપો. શ્રી કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને રોજ અધરામૃત મળે કે ન મળે? બીજા બધાને મળે? અહીંયા જેના ઘર નથી બિરાજતા એને ઘરે મળે? પછી મંદિરભાઈ એમ કે અધરામૃત આપજો ને. આપણા ઠાકોરજી નથી. આપણા ઘરે આવ્યા હોય ને, એક વૈષ્ણવ આવ્યા હતા કોલકાતાથી, પછી અહીંયા કઈ રમાડામાં કે ઉતરાતા ને, એટલે ફોન આવ્યો, ઈલાબેન મળવા આવું? મેં કીધું ના અત્યારે નહીં, સાંજનો ટાઈમ છે, કારણ કે બપોરે પછી હું આખો દી એમાં રહું, મારે ઠાકોરજીને ગમે ને. મને કે મારે 3 વાગ્યાનું પ્લેન છે ને તમને મળવા માટે જ મેં પ્લેન મોડું કર્યું. પછી મારા મિસ્ટર આમ બહુ સરળ છે, એ કે એવું ન કરે, હા પાડ. આમ એવી રીતના મને કીધું ને એટલે મને હા આવો. એ આવ્યા તો મને કે હું શું કામ આવી ખબર છે? એક તો તમને ભેટવા, અને હું સખડી નથી ધરાવતી ને તો તમારા ઠાકોરજીની સખડી. અને એણે મારી યાર પ્રસાદ લીધો. પછી બોલ્યા એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ. તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને એ અધરામૃત રોજ મળે, અને એની પરાકાષ્ઠા કો આપણને જ મળે, બીજા કોઈને મળે. આપણા ઠાકોરજી એમ મારું અધરામૃત તારું અને તારો પ્રેમ મારો. તો સેવા એટલે કરીએ છીએ. હવે એનું ફળ શું આવે? રાસ લીલૈક તાત્પર્ય. રાસમાંથી આવ્યા અને રાસમાં લઈ જશે એટલે આપણને ફળ મળી ગયું. એટલે વલ્લભે કહ્યું છે સેવા એ જ સાધન અને સેવા એ ફળ. હવે એક નાની વાત કરીને પૂરું કરીએ. શિયાળાનો દિવસ છે, ચાલુ હતી આપણે, તો મીરાબાઈને દોરો નહોતો, તો સાપ છે ને દોરો બની ગયા. સમજ્યા પરવાલા? સાપ દોરો બની ગયો અને એમાં માળાજી પરોવ્યા મીરાબાઈએ. હવે કેવો ઝેરી હતો, એમાં ફૂલ પરોવ્યા. ઓલો રાણો તો બહાર ઊભો ઊભો એને દેર રાહ જુએ કે રામ બોલો ભાઈ, રામની તૈયારી કરવાની. પણ અહીંયા તો શ્યામ બોલો ભાઈ, શ્યામ હોય ને મારવાલા. આ કોઈ હું મારા ઘરની વાત નથી કરતી હો, આ વાંચેલું ને સાંભળેલું છે. અને મીરાબાઈ કાંઈ હજારો વર્ષ પહેલાં નથી થયા, હમણાં 400-500 વર્ષ પહેલાં થયા છે. એની એક નાની વાત કરીને આપણે સત્સંગને વિરામ આપ્યો. મીરાબાઈ સાધુ સંતો હારે નાચે ને ગાય ને
જ્યાં સાધુ સંતો હોય ત્યાં બેસી જાય ને, ઝાંજ ને પખાવજ ને. એટલે મીરાબાઈ ક્યાં ના હતા? મેળતા, રાજસ્થાનમાં છે. હવે બધાય મીરાબાઈને પાછળથી ખરાબ બોલે, આ તો રાજરાણી આવી હોય અને કંઈ ખબર નથી પડતી, અમારું કોળ લજાયું. મીરાને કોઈ સમજાવવા વાળું નથી. અમારા રાજમાં આવીને અમારા રાજાને લઈ જુઓ. મીરાબાઈને જોઈએ એટલી ગાળો દે, કોલટાઈ કે ના કહેવાના શબ્દો કે. મીરાબાઈ તો રસ્તે જાતા હોય એનું ધ્યાન ન હોય કે મને કોણ કેટલી ગાળો દે છે. એના મનમાં એક જ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ.